નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજી ગ્રામરના અંદર એક મહત્વનો ટોપિક કહી શકાય કે જેના વિશે વિદ્યાર્થીઓ જનરલી કહેતા હોય છે કે સાહેબ આ ટોપિક હાર્ડ પડે છે. હવે આ હાર્ડ પડવાનું કારણ શું છે? તમે જ્યારે પણ સાંભળો ને કે એક્ટિવ પેસિવ વોઇસ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, સાહેબ નહીં આવડે. પણ કેમ નહીં આવડે? એનું કારણ શું છે? આજે તમે મારી સાથે સમજો. જો તમને છેલ્લા સુધી ભણવા પછી પણ તમને એમ લાગે કે અઘરું છે, તો પછી તમે આઈ થિંક જોજો કે અઘરું તમને લાગે છે, નહીં લાગે. હું ગેરંટી આપું છું તમને આ ટોપિક એકદમ સરળ રીતે આવડી જશે. ખાલી એક વખત પહેલાથી લઈ અને છેલ્લા સુધી આ વિડીયો જોજો. ચલો ચાલુ કરીએ. તો કે આપણા ટોપિકનું નામ છે એક્ટિવ પેસિવ વોઇસ. એક્ટિવ અને પેસિવ વોઇસ. જનરલી આપણને શું કરે છે તો કે એક્ટિવનું વાક્ય આપેલું હોય, એક્ટિવમાંથી આપણે પેસિવ વોઇસમાં બદલવાનું હોય. પણ સૌથી પહેલા સમજો કે આ એક્ટિવ અને આ પેસિવ છે શું, આનો કોન્સેપ્ટ શું છે. તો કે ગુજરાતીમાં આપણે એક ટોપિક ભણ્યા છીએ, અહીંયા તમને દેખાય છે કર્તરી અને કર્મણી વાક્ય. તો તમે કહેશો કે હા સાહેબ ભણ્યા છીએ, આવડે પણ છે. તમને કહેશો કે સાહેબ કર્તરી વાક્ય, તો કે સાહેબ હા, જેના અંદર કર્તા મુખ્ય હોય. કર્મણી વાક્ય, તો કે જેના અંદર કર્મ મુખ્ય હોય. બરાબર. તો બસ આ જે એક્ટિવ છે એ આપણું કર્તરી છે, આ જે પેસિવ છે એ આપણું કર્મણી છે. એટલે કે એક્ટિવ અને પેસિવ વોઇસ આપણે ગુજરાતીના ટોપિકને જ ભણીએ છીએ, કર્તરી અને કર્મણી. જો એ તમને આવડતું હશે તો આવડી જશે. બરાબર. તો જોઈએ આગળ. ચલો જોઈએ. સૌથી પહેલા આપણે એ જોઈ લઈએ કે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ એટલે શું, અથવા તો એક્ટિવ અને પેસિવ વાક્ય કોને કહેવાય. તો જુઓ, સૌથી પહેલા આપણે જોઈએ એક્ટિવનું વાક્ય. બરાબર. એક્ટિવ વોઇસ એટલે શું? તો કે એક્ટિવ એને જ કહેવાય જેને આપણે ગુજરાતીમાં કહીએ કર્તરી વાક્ય. કર્તરી વાક્ય. કર્તરીના અંદર શું હોય? તો કે સાહેબ કર્તરીના અંદર કર્તા મુખ્ય હોય. એટલે કે જે પણ ક્રિયા થાય એ કર્તા દ્વારા થાય. કર્તા એ ક્રિયાને કરતો હોય, એનો જે બેઝ છે એ મુખ્ય હોય. જેમ કે અહીંયા લખ્યું છે કે જ્યારે વાક્યમાં કર્તાનું પ્રાધાન્ય હોય, કર્તાનું ફોકસ વધારે હોય, એટલે કે વાક્યમાંના કર્તા દ્વારા આપેલી ક્રિયા થઈ રહી હોય, તો તે વાક્ય કર્તરી વાક્ય છે. એટલે કે જે પણ ક્રિયા આપી છે એ ક્રિયા જો કર્તા દ્વારા થતી હોય તો આપણું વાક્ય કર્તરી છે. જો કર્તામાં શું શું આવે એ પણ ધ્યાન રાખજો કે આપણે આઈ, વી, યુ, હી, સી, ઇટ, ધે. બરાબર. આ બધા આપણા શું છે? કર્તા. આના અંદર બધા આવી ગયા. છોકરાનું નામ હોય, છોકરીનું નામ હોય, બંનેનું નામ હોય, એનિમલનું નામ હોય, ઘણા બધા નામો, જેટલા પણ નામો છે આ બધા આમાં આવી ગયા. આ આપણા કર્તા છે. જો કોઈ પણ ક્રિયા થતી હોય, રમવાની, ખાવાની, સુવાની, આ બધી જ ક્રિયાઓ આ કરતા કરતા હોય તો એ આપણું એક્ટિવ વોઇસ છે. જેમ કે એક્ઝામ્પલ જુઓ, પ્રકાશ પ્લેઝ ક્રિકેટ. આ એક વાક્ય છે. હવે આ વાક્ય એક્ટિવ વોઇસનું છે કે પેસિવ વોઇસનું કેવી રીતે આપણે જાણશું? તો તમે જુઓ, ક્રિયા શું થાય છે? તો કે પ્લે, રમવાની. શું રમવાની? ક્રિકેટ. ઓકે, ક્રિકેટ રમવાની ક્રિયા થાય છે. તો એ ક્રિકેટ રમવાની ક્રિયા કોણ કરે છે અથવા તો કોના દ્વારા થાય છે? તો તરત જ તમે કહેશો કે સાહેબ પ્રકાશ. ક્રિકેટ કોણ રમે છે? પ્રકાશ. તો જ્યારે આ ક્રિયા એક કર્તા દ્વારા, પ્રકાશ શેમાં આવે? તો સાહેબ કેહીમાં. તો કે જ્યારે કોઈ ક્રિયા એક કર્તા દ્વારા થતી હોય એવું વાક્યમાં બતાવ્યું હોય તો પછી આ આપણું વાક્ય કયું છે? એક્ટિવ વાક્ય છે. કયું વાક્ય છે? એક્ટિવ વોઇસ. તમે કહેશો કે સાહેબ યસ, આ વાક્ય કયું છે? એક્ટિવ વોઇસ, જેના અંદર કર્તાનું મહત્વ છે, કારણ કે ક્રિયા કોણ કરી રહ્યું છે? કર્તા. ઓકે, આ આપણું એક્ટિવ વોઇસ છે. હવે જુઓ, પેસિવ વોઇસ કોને કહેવાય? તો કે આ આપણું એક્ટિવ વોઇસ સાહેબ તમે સમજાયું, કર્તા મુખ્ય હોય, જે કર્તા ક્રિયા કરતો એક્ટિવ વોઇસ. તો પછી પેસિવ વોઇસ કોને કહેવાય? તો કે પેસિવ વોઇસમાં જુઓ, ધ્યાન દે, પેસિવ વોઇસ કોને કહેવાય? જેના અંદર મેં તમને કીધું કે કર્મ મુખ્ય હોય. શું મુખ્ય હોય? કર્મ. જનરલી આપણે એક વાક્ય લખીએ, વિધાન વાક્ય, તો એના અંદર સૌથી પહેલા સબ્જેક્ટ લખાય, પછી વર્બ એટલે ક્રિયાપદ લખાય, પછી ઓબ્જેક્ટ એટલે કર્મ લખાય. એટલે કે આ કર્તા છે, આ ક્રિયાપદ છે, અને આ આપણું કર્મ છે. આ કર્મ છે. હવે આ જે કર્મ છે એનું મહત્વ વધી જાય વાક્યમાં. કોનું? કર્મનું. એટલે કે ઓબ્જેક્ટનું વાક્યમાં મહત્વ વધી જાય તો એ પેસિવ વોઇસ થઈ જાય. બરાબર. જો જ્યારે વાક્યમાં કર્તા ગૌણ બની જાય, કર્તાનું કોઈ મહત્વ ના રહે, કર્તા ના હોય તો ચાલે એમ કહેવાય, એ ગૌણ બની જાય એટલે કે કર્તા નિષ્ક્રિય બની જાય તો તે વાક્ય કર્મણી વાક્ય કહેવાય. હવે તમે કહેશો કે સાહેબ કર્તા કેવી રીતે નિષ્ક્રિય બની જાય? ક્રિયા તો એ જ કરે ને,
એના વગર ક્રિયા થાય કેવી રીતે? તો જુઓ, આપણું વાક્ય હતું પ્રકાશ પ્લેસ ક્રિકેટ. આ વાક્ય હતું. તમે કીધું હતું કે ક્રિકેટ રમવાની ક્રિયા થાય છે અને એ પ્રકાશ કરે છે, એટલે આ વાક્ય આપણું એક્ટિવ વોઇસ નું છે. ઓકે, હવે આ જ વાક્ય અહીંયા તમે જુઓ, ક્રિકેટ ઇઝ પ્લેડ બાય પ્રકાશ. તમે કહેશો કે અહીંયા સાહેબ ક્રિયા કઈ છે? તો કે અહીંયા પણ સાહેબ ક્રિયા પ્લે એટલે રમવું. શું રમવાની વાત છે? ક્રિકેટ. ક્રિયા શું છે? ક્રિકેટ રમવાની જ છે. પણ તમે જુઓ, ક્રિકેટ ઇઝ પ્લેડ, ક્રિકેટ રમાય છે. ક્રિકેટ રમાય છે. કોણ રમે છે, કેમ રમે છે, શું રમે છે, એમાં કરતાની આપણે જરૂર નથી. ક્રિકેટ રમાય છે. મહત્વ કોને આપી દીધું? ક્રિકેટને મહત્વ આપી દીધું. શું રમાય છે? ક્રિકેટ. સબ્જેક્ટનું કોઈ મહત્વ ના આવ્યું કે ભાઈ કોણ રમે છે, કેમ રમે છે, કાંઈ મહત્વ નથી. તો કે ક્રિકેટ રમાય છે. તો આવી રીતે તમે જો અહીંયા ક્રિકેટને, આ જે ઓબ્જેક્ટ હતું અહીંયા, એ ઓબ્જેક્ટને આપણે મુખ્ય બનાવી દીધું. જ્યારે ઓબ્જેક્ટને આપણે મુખ્ય બનાવી દઈએ અને કરતા આપણો ગૌણ થઈ જાય બાય પ્રકાશ, એ ક્રિકેટ રમાય છે એટલું ઇનફ છે. પ્રકાશ દ્વારા આપણે ના બોલીએ તો ચાલે. તો મતલબ કે જ્યારે કર્તાને આપણે નિષ્ક્રિય બનાવી દીધો અને કર્મને આપણે, ઓબ્જેક્ટને આપણે મુખ્ય બનાવી દઈએ, ત્યારે આપણું વાક્ય થાય છે પેસિવ વોઇસ. કયું વાક્ય થાય છે? પેસિવ વોઇસ. તો ખ્યાલ આવી ગયો. એક્ટિવ વોઇસ એટલે કર્તા મુખ્ય હોય, કર્તા ઉપર જ આખું ભાર હોય, અને કર્મણી એટલે કર્મ મુખ્ય હોય, ઓબ્જેક્ટ મુખ્ય હોય. બરાબર? જોઈએ આગળ. ચલો હવે આગળ આપણે જોઈએ તો જો વાક્યનું રૂપાંતર કેવી રીતે કરશું, આ ખૂબ મહત્વનો ટોપિક છે. આપણે વાક્યનું રૂપાંતર કેવી રીતે કરશું કે તમને એક્ટિવ વોઇસમાં જ વાક્ય આપેલું હશે. પેસિવ વોઇસથી એક્ટિવ વોઇસમાં કરવાનું નહીં હોય, એક્ટિવ વોઇસથી પેસિવ વોઇસમાં કરવાનું આપેલું હશે. તો એક્ટિવ વોઇસમાં વાક્ય આપેલું છે, તો એને આપણે પેસિવ વોઇસમાં કેવી રીતે બદલશું, કયા કયા સ્ટેપ આપણે ફોલો કરવા પડશે, એ આપણે અહીંયા જોવાનું છે. તો જોઈએ જો વાક્યનું રૂપાંતર કેવી રીતે કરશું. આ ખૂબ ધ્યાનથી સમજજો. બરાબર? જોઈએ જો, આમાં સૌથી પહેલા આપણે એક્ટિવ વોઇસનું વાક્ય રચના જોઈ લઈએ. તો જ્યારે એક્ટિવ વોઇસની વિધાન વાક્યની વાક્ય રચના કેવી હોય? તો સૌથી પહેલા સબ્જેક્ટ હોય એટલે કે કર્તા હોય, પછી વર્બ એટલે કે ક્રિયાપદ હોય, પછી ઓબ્જેક્ટ એટલે કે કર્મ હોય. આ રીતે હોય. જેમ કે હું તમને એક વાક્ય હાલ જ લખ્યું હતું એ બતાવું કે આપણી પાસે એક વાક્ય હતું પ્રકાશ પ્લેસ ક્રિકેટ. ઓકે, આ આપણી પાસે વાક્ય હતું. આ આપણું વાક્ય એક્ટિવ વોઇસનું છે, જેના અંદર આ આપણું શું છે? સબ્જેક્ટ છે. આ આપણું શું છે? વર્બ છે એટલે કે ક્રિયાપદ છે. અને આ આપણું શું છે? ઓબ્જેક્ટ એટલે કે કર્મ છે. બરાબર? સબ્જેક્ટ, વર્બ ને ઓબ્જેક્ટ, આ આપણે એક્ટિવ વોઇસની વાક્ય રચના છે. હવે આ એક્ટિવ વોઇસને આપણે પેસિવ વોઇસમાં જ્યારે લઈ જશું ત્યારે શું થશે? તો જુઓ એની વાક્ય રચના કેવી બનશે. તો કે સાહેબ જે ઓબ્જેક્ટ હતું છેલ્લે, એ ઓબ્જેક્ટને આપણે સૌથી પહેલા લાવી દઈશું. આ જે સબ્જેક્ટ હતું એને આપણે સૌથી છેલ્લે મૂકી દઈશું. એટલે કે આ બંનેનો ચોકડી ગુણાકાર કરવાનો. ઓબ્જેક્ટને સબ્જેક્ટના સ્થાને, સબ્જેક્ટને ઓબ્જેક્ટના સ્થાને. જ્યારે આપણે ઓબ્જેક્ટને આગળ લાવીએ છીએ તો એમનું એમ આવે છે, પરંતુ સબ્જેક્ટને જ્યારે આપણે છેલ્લે લઈ જઈએ છીએ ત્યારે સબ્જેક્ટના પહેલા આપણે એક શબ્દ ઉમેરવો પડે છે. કયો? બાય. ઓબ્જેક્ટ આગળ એમને એમ આવે છે, જેમ છે એમનું એમ, પરંતુ જ્યારે સબ્જેક્ટ પાછળ જાય છે ત્યારે એના પહેલા એક શબ્દ લખવો પડે છે, બાય. ક્લિયર? હવે વાત રહી વર્બની, જે મહત્વની બાબત છે અહીંયા છે. હવે ધ્યાન રાખજો, ક્રિયાપદની કેવી વસ્તુ છે કે જો ક્રિયાપદ તમને એક આપેલું હોય, જો આ ટ્રીક છે, ખાલી કોઈ એવો નિયમ નથી, ટ્રીક છે કે જ્યારે આપણને ક્રિયાપદ એક જ આપેલું હોય, ક્રિયાપદ કેવા હોય? હેલ્પિંગ વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદ હોય, અને મુખ્ય ક્રિયાપદ હોય. મુખ્ય ક્રિયાપદ એટલે પ્લે, વોચ, આ બધા મુખ્ય ક્રિયાપદ છે. હેલ્પિંગ વર્બ એટલે ઇઝ, એમ, આર, વોઝ, વર, હેઝ, એવા બધા કેવા છે? હેલ્પિંગ. તો બે પ્રકારના ક્રિયાપદ છે. તો જ્યારે આપણને એક જ ક્રિયાપદ આપ્યું હોય એક્ટિવ વોઇસના અંદર, તો એ જ્યારે પેસિવ વોઇસમાં જશે તો એકમાંથી કેટલા થઈ જશે? બે. જ્યારે આપણને અહીંયા બે ક્રિયાપદ આપ્યા છે એક્ટિવ વોઇસમાં, એ જ્યારે પેસિવ વોઇસમાં જશે એટલે ત્રણ થઈ જશે. બરાબર? આ ટ્રીક છે, કોઈ એવો નિયમ નથી. કેવી રીતે હું તમને સમજાવું છું. આ વાક્ય થકી જાઉં કે ભાઈ વર્બ છે તો વર્બ પોતાની જગ્યા છોડશે નહીં. આ તો બંને પોતાની જગ્યા અદલા બદલી કરી નાખી. વર્બ પોતાની જગ્યા છોડતું નથી, પરંતુ જ્યારે એક્ટિવમાંથી પેસિવમાં જઈએ છીએ ત્યારે ઓછામાં ઓછા બે ક્રિયાપદ તો જોઈએ. તો કે બે ક્રિયાપદ કયા હોય સાહેબ? તો તમને ખબર છે કે એક આપણું હેલ્પિંગ વર્બ હોય અને એક આપણું મેઇન વર્બ હોય. એક આપણું હેલ્પિંગ વર્બ હોય
એક આપણું મેઇન વર્બ હોય. એટલે કે જ્યારે એક ક્રિયાપદ આપ્યું હોય, અહીંયા એક ક્રિયાપદ આપ્યું હોય એટલે મુખ્ય ક્રિયાપદ જ હોય. ત્યારે મુખ્ય ક્રિયાપદમાંથી એક હેલ્પિંગ વર્બ બનશે અને એક મેઇન વર્બ બનશે. એટલે કે મુખ્ય હેલ્પિંગ વર્બ પહેલા હશે, હંમેશા ઇઝ, એમ, આર, વોઝ, વર એ બધા પહેલા હશે, મુખ્ય ક્રિયાપદ એના પછી હોય. બરાબર. પછી જો બે આપ્યા હોય તો બે માં શું આપ્યું હોય તો એક હેલ્પિંગ વર્બ આપેલું હશે અને એક મુખ્ય ક્રિયાપદ આપેલું હશે. જ્યારે આવું હોય તો અહીંયા 3 થઈ જાય. કેવી રીતે? તો કે સાહેબ હેલ્પિંગ વર્બ, પછી એક શબ્દ લાગે છે અને પછી મેઇન વર્બ લખાય છે. બરાબર. આ પેટર્ન તમે યાદ રાખજો. આ શબ્દ કયો લખાશે હું તમને હાલ સમજાવીશ કે ભાઈ હેલ્પિંગ વર્બ ને મેઇન વર્બ તો એમ નામ આવે છે, એક શબ્દ વધારાનો આવશે. બીજી વસ્તુ શું ધ્યાન રાખવાની કે અહીંયા ગમે મેઇન વર્બ આપ્યો હોય, અહીંયા પણ ગમે મેઇન વર્બ આપ્યો હોય, એટલે કે મુખ્ય ક્રિયાપદ કોઈ પણ આપ્યું હોય, V1 આપ્યું હોય, V2 આપ્યું હોય, V3 આપ્યું હોય, VING આપ્યું હોય, SES વાળું આપ્યું હોય, પરંતુ જ્યારે પેસિવ વોઇસમાં જશે ત્યારે આ મુખ્ય ક્રિયાપદ ફરજિયાત V3 થશે. મુખ્ય ક્રિયાપદ કયું થશે? V3. એટલે કે પેસિવ વોઇસમાં આંખ બંધ કરીને તમારે V3 લખવાનું છે. અહીંયા ગમે તે આપ્યું હોય, આપણે જ્યારે પેસિવ વોઇસમાં જાશું ત્યારે ક્રિયાપદ આપણું કયું બનશે? V3. આ મગજમાં ગાંઠ બાંધીને કરી લો. પેસિવ વોઇસનું ક્રિયાપદ મુખ્ય ક્રિયાપદ હંમેશા V3 હોય. બરાબર. અહીંયા એક વર્બ આપેલું હોય તો અહીંયા બે થઈ જશે, પહેલો હેલ્પિંગ વર્બ અને પછી V3. આટલું સમજાયું તમને? હવે તમે જો આપણી પાસે વાક્ય હતું પ્રકાશ પ્લેઝ ક્રિકેટ. આને આપણે બદલીએ પેસિવમાં તો કેવી રીતે બદલાય? તો ઓબ્જેક્ટને આપણે આગળ લાવી દઈએ. ઓબ્જેક્ટ કયું છે? તો તમે તરત જ કહેશો સાહેબ ક્રિકેટ. પછી આ પ્રકાશને આપણે સબ્જેક્ટને ક્યાં લઈ જવાનું છે? છેલ્લે. અને છેલ્લે આપણે લઈ જઈશું પ્રકાશ. જો આવી રીતે બદલાય. પછી મેં તમને કીધું કે સબ્જેક્ટને છેલ્લે લઈ જઈએ એટલે આપણે આગળ શું લગાય? સબ્જેક્ટના પહેલા બાય લખાય. હવે અહીંયા જે બે બાકી રહેશે એ આપણું શેનું બાકી રહેશે? તો કે ક્રિયાપદનું. અહીંયા કેટલા ક્રિયાપદ આપે છે? એક આપ્યા હોય તો કેટલા થઈ જાય? બે માં પહેલું કયું આવે? હેલ્પિંગ વર્બ. બીજું કયું આવે? મેઇન વર્બ. તો પહેલા આપણે અહીંયા કયું લખશું? હેલ્પિંગ વર્બ. પછી આપણે કયું લખશું? મેઇન વર્બ. જો અહીંયા બે આપ્યા હોય હેલ્પિંગ વર્બ અને મેઇન વર્બ તો અહીંયા 3 થઈ જાય, એક શબ્દ અંદર ઉમેરાઈ જાય. તો જોઈએ જ્યારે પણ તમે ક્રિયાપદ જુઓ તો પ્લેઝ એનું આપણે મેં તમને કીધું કે મુખ્ય ક્રિયાપદ તો V3 થશે. મુખ્ય ક્રિયાપદ તો V3. તો પ્લે નું V3 શું થાય? તમે તરત કહેશો કે V1 પ્લે થાય, V1 થાય પ્લેડ અને V3 પણ થાય પ્લેડ. આ V2 અને V3 શું થઈ જાય? ઈડી લાગી જાય એટલે પ્લેડ. તો આપણે પ્લેઝ નું મુખ્ય ક્રિયાપદની જગ્યાએ લખી નાખીએ, તમે લખી નાખશો તરત પ્લેડ. ઓકે. હવે વાત રહી હેલ્પિંગ વર્બ. હેલ્પિંગ વર્બ કેના આધારે, શેના આધારે હોય? તો એક જ સરળ ભાષામાં યાદ રાખો, જ્યારે વાક્ય વર્તમાન કાળનું હોય તો વર્તમાન કાળના હેલ્પિંગ વર્બ લાગે. એટલે કે SES વાળું હોય એને વર્તમાન કાળ કહેવાય, V1 અને SES વાળું. તો વર્તમાન કાળના હેલ્પિંગ વર્બ કયા હોય? ઇઝ, એમ, આર એ લાગે. ભૂતકાળનું હોય તો પછી ભૂતકાળ ના લાગે. ભૂતકાળમાં ઈડી વાળું હોય અથવા તો V2 હોય તો ભૂતકાળના કયા છે? તો કે વોઝ અને વર. બરાબર. આ બે ધ્યાન રાખવાનું. તો અહીંયા તમે જો SES વાળું છે પ્લેઝ, એટલે કયો કાળ છે? વર્તમાન કાળ હોય તો ઇઝ, એમ, આર માંથી આવે. તો ઇઝ, એમ, આર આપણે ક્રિકેટ ઉપર ધ્યાન રાખવાનું. સબ્જેક્ટના આધારે હંમેશા ક્રિયાપદ મૂકાય હેલ્પિંગ વર્બ. ક્રિકેટ શેમાં આવે? તમે કહેશો કે સાહેબ ઈટમાં આવે. ઈટની સાથે હંમેશા શું લાગે? ઇઝ, એમ, આર માંથી તો કે ઇઝ લાગે. તો ક્રિકેટ પછી શું લગાવશો? ઇઝ. તો ક્રિકેટ ઇઝ પ્લેડ બાય પ્રકાશ. આપણું એક્ટિવ માંથી પેસિવ થઈ ગયું. આટલું આસાન છે. આટલું આસાન છે. બરાબર. ધ્યાન રાખજો. આ બહુ મહત્વની બાબત છે, એને ધ્યાન રાખજો. હવે આપણે આગળ જોઈએ. તો નેક્સ્ટ જે આપણું છે સબ્જેક્ટને જે આપણે છેલ્લે લઈ ગયા. બરાબર. ચેન્જીસ ઓફ સબ્જેક્ટ ઇનટુ ઓબ્જેક્ટ. જ્યારે આપણે કોઈ પણ સબ્જેક્ટને ઓબ્જેક્ટના સ્થાને લઈ જઈએ છીએ, મેં તમને સમજાવ્યું કે ઓબ્જેક્ટને આપણે સબ્જેક્ટના સ્થાને લાવવાનું ને સબ્જેક્ટને આપણે ઓબ્જેક્ટના સ્થાને મૂકવાનું. તો જ્યારે આપણે સબ્જેક્ટને ઓબ્જેક્ટના સ્થાનમાં મૂકીએ છીએ ત્યારે શું બદલાવ થાય છે? તો આપણા સબ્જેક્ટ આટલા બધા હતા, મેં તમને સમજાવી દઉં. કયા કયા સબ્જેક્ટ હતા તો જુઓ, ધ્યાનથી જોઈ લો. મેં તમને આપણે હાલ જ સમજાવી દઉં કે આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે આપણા બધા સબ્જેક્ટ છે. તો આઈ જ્યારે સબ્જેક્ટમાંથી ઓબ્જેક્ટમાં જાય, અહીંયા છે સબ્જેક્ટમાં અને અહીંયા છે ઓબ્જેક્ટમાં. તો જ્યારે ઓબ્જેક્ટમાં જાય તો આઈ નું શું થઈ જાય? મી. ધ્યાન રાખજો. વી આપ્યું હોય તો વી નું શું થઈ જાય? અસ. હી નું શું થઈ જાય? તો કે હિમ. શી નું શું થઈ જાય? તો કે હર. યુ નું શું થઈ જાય? તો કે યુજ રે. ધે નું શું થઈ જાય? તો કે ધેમ. ઇટ નું શું થઈ જાય? તો કે ઇટ. અથવા કોઈ પણ નામ આપ્યું હોય, જેમ કે હાલ પ્રકાશ આપ્યું હતું, કોઈ છોકરીનું નામ આપ્યું તો અહીંયા નામને નામ સાથે જ બદલવાનું. આપણે જે પણ નામ આપ્યું એને નામથી જ બદલી દેવાનું. પ્રકાશ તો અહીંયા પ્રકાશ જ થઈ જાય. પરંતુ આમાંથી હોય તો આપણે ધ્યાન રાખવાનું. બીજી વસ્તુ, આ બધા આગળ જ્યારે સબ્જેક્ટમાંથી ઓબ્જેક્ટમાં જાય છે તો આપણે શું લગાવીએ છીએ? બાય. એટલે કે બાય મી, બાય અસ, બાય હિમ, બાય હર,
બાય યુ, બાય ધેમ અને બાય ઇટ, આવી રીતે આપણે લગાવીએ છીએ, બરાબર. તો આ એક કોષ્ટક તમારે ટેબલ યાદ રાખવાનું છે. હવે આગળ જોઈએ, જો મેઇન જે આના અંદર એક્ટિવમાંથી પેસિવમાં છે એ આપણું છે ક્રિયાપદનો બદલાવ, એટલે કે ચેન્જીસ ઓફ વર્બ. ચેન્જીસ ઓફ વર્બ આ ખૂબ જ મહત્વનું છે, ક્રિયાપદનો કેવી રીતે બદલાવ થાય. જો ધ્યાન રાખો, જ્યારે એક્ટિવ વોઇસમાં આ પ્રકારના ક્રિયાપદ આપેલા હોય તો આને આપણે પેસિવ વોઇસમાં કેવી રીતે બદલશું. સૌથી પહેલા તો તમે આનો સ્ક્રીનશોટ લઈ લો અથવા તો વિડીયોને પોઝ કરી અને આને લખી નાખો વ્યવસ્થિત, જેથી હું તમને સમજાવતો ફાવે, બરાબર. થઈ ગયું? ઓકે. હવે જો એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં જ્યારે જઈએ ત્યારે શું ધ્યાન રાખવાનું, તો સૌથી પહેલું છે જો કે ભાઈ જ્યારે V1 આપેલું, V1 નો મતલબ થાય વર્તમાન કાળ. V1 કયા કાળમાં હોય? વર્તમાન કાળ. V1 માં સાથે સાથે અહીંયા SES વાળો પણ ક્રિયાપદ હશે. તો મેં તમને કીધું કે વર્તમાન કાળ આપેલું હોય તો આપણે વર્તમાન કાળના લાગે ઇઝેમાર. અહીંયા ક્રિયાપદ, મુખ્ય ક્રિયાપદ તો બધામાં V3 છે, એટલે અહીંયા આપણે કોઈ મગજમાં ડાઉટ રાખવાનો જ નથી. મગજમાં કોઈ ડાઉટ રાખવાનો જ નથી, ખાલી એક આ આપણું એક્સેપ્શન છે, આને આપણે થોડું ધ્યાનમાં રાખશું, બરાબર. આમાં આ ખાલી આવું વાક્ય બનાવો તો આને આપણે જોઈશું, બાકી બધા શું મૂકવાના છે? V3. એટલે મુખ્ય ક્રિયાપદ તરફ ધ્યાન આપણે આપવાનું જ નથી, એ તો મગજમાં ફિટ કરી નાખો કે મુખ્ય ક્રિયાપદને V3 બનાવવાનું છે, ભલે ગમે એ વાક્ય આપ્યું હોય. વર્તમાન કાળ હોય તો સહાયકારક ક્રિયાપદ ઇઝેમારમાંથી, બરાબર. V2 એટલે કે ED વાળું જનરલી, એટલે કે ભૂતકાળ હોય તો ભૂતકાળ હોય તો તમે કહેશો કે ભાઈ ઇઝેમારનો ભૂતકાળ શું થાય, તો કે વોઝ હોય, આ પ્રમાણે મૂકશો. પછી ભવિષ્યકાળ હોય, વિલ અને સેલ. ભવિષ્યકાળ, વિલ અને સેલ. તો ભવિષ્યકાળ હોય તો તમારે એક શબ્દ ઉમેરવાનો થશે. જો અહીંયા એક ક્રિયાપદ, અહીંયા એક ક્રિયાપદ, અહીંયા બે થઈ ગયા. અહીંયા તમે જો વિલ ને સેલ એક ક્રિયાપદ ને V1 આ મુખ્ય, આ બે આવે તો 3 થાય. કેમ 3 થાય? તો કે વિલ અને સેલ ને V1 ની વચ્ચે એક શબ્દ ઉમેરાય. તો તમે જુઓ વિલ સેલ નો વિલ સેલ રહેશે, પરંતુ શબ્દ કયો ઉમેરાય? બી, અને પાછું V3, એટલે કે વિલ બી, શેલ બી. એવી રીતે અહીંયા ઇઝેમાર અને ING વાળું આવે. ING વાળું આવે તો ING નો શબ્દ ઉમેરાય. તમે જો ઇઝેમાર ING છે અથવા તો વોઝ વર ING છે, ગમે તે હોય ING, તો એના સહાયકારક ક્રિયાપદ ના બદલે, એના ઇઝેમાર જ રહે, વોઝ વર જ રહે, પરંતુ ING નો એક વચ્ચે શબ્દ ઉમેરાય બીંગ, અને પાછળ તો આપણે V3. પછી તમે જો હેઝ, હેવ અને હેડ, આમાંથી કોઈ પણ આવે તો પણ એક શબ્દ ઉમેરાય છે. અહીંયા તો હેઝ, હેવ ને હેડ જ રહેશે, પરંતુ બીંગ જ્યારે બે આવે આ બધા, તો બે માં એને જ લખવાના, ખાલી શબ્દ ઉમેરવાનો અને પાછળનું V3 કરી દેવાનું. વિલ સેલ આવે તો બી ઉમેરવાનું, ING આવે તો બીંગ ઉમેરવાનું, હેઝ, હેવ આવે, હેડ આવે તો બીંગ ઉમેરવાનું. ડુ અને ડઝ નોટ આ પણ આમ જ આવે વર્તમાન કાળમાં. કયા કાળમાં? વર્તમાન કાળમાં. એટલે એના જ રહેશે, ખાલી નોટ છે એટલે આપણે ઇઝેમારની જગ્યાએ નોટ કરશું. ડીડ નોટ ભૂતકાળમાં આવે આના અંદર, એટલે આના અંદર ડીડ નોટ નો ભૂતકાળ શું હોય? વોઝ વર. આ નોટ છે એટલે આપણે નોટ વધારાનું ઉમેરીશું, બાકી સેમ છે. આ જે છે આ છે આપણું આજ્ઞાર્થ વાક્ય. કયું વાક્ય છે? આજ્ઞાર્થ વાક્ય, બરાબર. આને હું થોડું ઊંચું કરું. જો આજ્ઞાર્થ વાક્ય કેવી રીતે આપણે સમજવાના, આને થોડું ધ્યાન રાખજો, કદાચ આમાં તમને કન્ફ્યુઝન થઈ શકે. તો કે આજ્ઞાર્થ વાક્ય આવે ને ત્યારે આવી વાક્ય રચના હોય. કયું વાક્ય? આજ્ઞાર્થ, જેમાં રિક્વેસ્ટ કરી હોય, વિનંતી કરી હોય, ઓર્ડર કર્યો હોય, કમાન્ડ કર્યો હોય એને, તો એના અંદર V1 હોય અને ઓબ્જેક્ટ હોય. V1 હોય ને ઓબ્જેક્ટ. એટલે કેવી રીતે? તો તમે જો સ્ટેન્ડ અપ, અથવા તો શટ ધ ડોર, ઓપન ધ ડોર, ઓપન ધ વિન્ડો, આવી રીતે ક્લોઝ ધ વિન્ડો, ક્લોઝ ધ વિન્ડો. તમે જો આવું વાક્ય લખેલું હોય હંમેશા, પૂરું વાક્ય ના હોય. અહીંયા ક્લોઝ શું છે? આપણો ક્રિયાપદ V1, અને આ શું છે? આપણો ઓબ્જેક્ટ. આવી રીતે વાક્ય રચના હોય. ક્લોઝ ધ વિન્ડો, ઓપન ધ વિન્ડો, સ્વિચ ઓન ધ ફેન, સ્વિચ ઓફ ધ ફેન, આવી રીતે. તો જ્યારે આવું વાક્ય આપ્યું હોય ને એનું આપણે પેસિવમાં કરવું હોય તો બે રીતે થાય. એક તો આ રીત છે અને એક આ બે રીત છે. પહેલી કઈ રીત છે? તો કે લેટ થી આપણે બનાવી શકીએ. લેટ પછી શું લખવાનું? સૌથી પહેલા લેટ લખવાનું, પછી ઓબ્જેક્ટ લખવાનું, પછી બી લખવાનું, પછી V3. એટલે કે આ વાક્યને જો બનાવવું તો શું થાય? કે સૌથી પહેલા આપણે લેટ લખીએ, બરાબર. લેટ પછી આપણે ઓબ્જેક્ટ લખવાનું છે. ઓબ્જેક્ટમાં શું આવે? ધ વિન્ડો, લેટ ધ વિન્ડો, બરાબર. પછી શું કયો શબ્દ લખવાનો છે? તો કે સાહેબ બી. ઓકે. પછી V3, તો કે ક્રિયાપદ કયું છે? ક્લોઝ. ક્લોઝ નો V3 કયું થાય? તો ક્લોઝ. એક તો આ રીત છે, લેટ ધ વિન્ડો બી ક્લોઝ. આ રીતે બનાવી શકીએ. એક બીજી રીત છે, તમારે UR લખવાનું. તો UR નો કેવી રીતે બને? તો કે સૌથી પહેલા લખી નાખો UR, કારણ કે હંમેશા તમને જ કમાન્ડ અથવા ઓર્ડર અથવા રિક્વેસ્ટ આપવામાં આવી હોય. હું કહું કે લેટ ક્લોઝ ધ વિન્ડો, મતલબ તમને કહેવામાં આવી છે, એટલે આપણે લખીએ છીએ UR. પછી રિક્વેસ્ટ, વિનંતી હોય તો રિક્વેસ્ટેડ, ઓર્ડર હોય, એડવાઇસ હોય, જે રીતે. તો ક્લોઝ ધ વિન્ડો, હું તમને વિનંતી કરું તો આપણે લખવાનું વિનંતી કરતા હો તો રિક્વેસ્ટેડ, યુ આર રિક્વેસ્ટેડ, બરાબર. રિક્વેસ્ટેડ, ઓર્ડર, એડવાઇસ. પછી આપણે શું લખવાનું? તો કે ટુ. પછી આપણે શું લખવાનું? V1. તો V1 તો અહીંયા આપ્યું છે, ક્લોઝ, બરાબર. યુ આર રિક્વેસ્ટેડ ટુ ક્લોઝ. પછી આપણે શું લખવાનું? ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ કયું છે? તો કે ધ વિન્ડો. તો આપણે લખી દીધું ધ
વિન્ડો. બરાબર, યુ આર રિક્વેસ્ટેડ ટુ ક્લોઝ ધ વિન્ડો. તો આ આજ્ઞાર્થ વાક્યને આપણે એક આ લેટના વાક્યથી બનાવી શકીએ અને એક આનાથી બનાવી શકીએ, બંને રીતે. બરાબર, આ બે વાક્ય રચના યાદ રાખજો. એના પછી તમે જુઓ, એના પછી મોડલ્સ. મોડલ્સમાં કયા આવે? તો કે મોડલ્સમાં સાહેબ કેન, કુડ, મે, માઇટ, આ બધા મે, માઇટ, બરાબર, શેલ, શુડ, વિલ, વુડ, મસ્ટ, હેવ ટુ, આ બધા મોડલ્સ. મોડલ્સ જ્યારે આવે ને ત્યારે હંમેશા યાદ રાખો એની સાથે મુખ્ય ક્રિયાપદ જ આવે, પરંતુ મોડલ્સ આવે તો એની સાથે એક શબ્દ લાગશે, કયો? બી. અહીંયા તમે જો બી, એટલે કે કેન બી, કુડ બી, મે બી, માઇટ બી, આવા શબ્દો લાગે. બરાબર, મોડલ્સ આવે તો. એક બીજી વાક્ય રચના પણ પૂછાય છે ગોઈંગ ટુ વાળી. કઈ વાક્ય રચના છે? ગોઈંગ ટુ. તો જ્યારે ગોઈંગ ટુ ની વાક્ય રચના પૂછાય તો આપણે ગોઈંગ ટુ ની સાથે બી લગાવવાનું. કયું લગાવવાનું? બી. આ બધાના વાક્યો આપણે સોલ્વ કરશું, બરાબર, પરંતુ એક વખત તમે આને લખી નાખો અને વ્યવસ્થિત રીતે કે ગોઈંગ ટુ આવે તો કયો શબ્દ આવશે, મોડેલ્સ આવે તો કયો શબ્દ આવશે. બરાબર, હવે આને આપણે વાક્યમાં સોલ્વ પણ કરશું. ચલો આગળ જોઈએ. હવે આ બધામાં એક બાબત આપણે રિમેમ્બર ધીસ. આ જે ટેબલ છે ને બહુ મહત્વનું ટેબલ છે. આ ટેબલને તમે યાદ કરી નાખ્યું ને તો સમજી લો કે આખે આખું એક્ટિવ પેસિવ તમને આવડી ગયું. આ ટેબલમાં બધું થઈ જાય. કેવી રીતે? તો સમજો કે આ છે આપણું એક્ટિવ વોઇસ, અહીંયા છે આપણું એક્ટિવ વોઇસ ને અહીંયા છે આપણું પેસિવ વોઇસ. જે ખેલ છે ને એ સહાયકારક ક્રિયાપદનો ખેલ છે, કારણ કે મુખ્ય ક્રિયાપદ તો બધા V3 કરવાનો છે, ઓબ્જેક્ટને આપણે આગળ લાવવાનું છે, સબ્જેક્ટને આપણે પાછળ લઈ જવાનું છે. ખેલ ક્યાં રમવાનો છે અહીંયા એક્ટિવ ને પેસિવમાં? તો કે સાહેબ સહાયકારક ક્રિયાપદમાં. બરાબર, તો ધ્યાન રાખવાનું કે જ્યારે પણ પ્રેઝન્ટ ટેન્સ એટલે વર્તમાન કાળ આવે તો આપણે કોઈ પણ વાક્ય વર્તમાન કાળનું આવે જેમાં V1 ક્રિયાપદ હોય અને એક જ ક્રિયાપદ હોય, એક જ, ત્યારે આપણે ઇઝ, એમ અને આર મુકાશે. એમાં ધ્યાન રાખવાનું કે એમ તો ફરજિયાત આઈ સાથે જ આવે. એમ તો ફરજિયાત કોની સાથે આવે? આઈ સાથે. બરાબર, આર ક્યારે આવે? જ્યારે બહુવચન હોય. અને ઇઝ ક્યારે આવે? જ્યારે એક વચન હોય. એટલે આ તો જનરલી આવવાના ચાન્સીસ બહુ ઓછા છે. એટલે આ બે ધ્યાન રાખવાનું થાય કે જ્યારે આપણે ઓબ્જેક્ટને આગળ લઈએ અને ઓબ્જેક્ટ એક વચન હોય તો ઇઝ મૂકી દેવાનું, ઓબ્જેક્ટ બહુવચન હોય તો આર મૂકી દેવાનું. અહીંયા તમે જો પાસ્ટ ટેન્સ. પાસ્ટ ટેન્સ એટલે V2 ભૂતકાળ, ઈડી વાળું. એમાં પણ એક જ વર્બ હોય, એક જ ક્રિયાપદ હોય. તો જ્યારે ભૂતકાળ આવે તો ઈ જે મને ભૂતકાળ શું થાય? વોઝ વર. અહીંયા પણ તમે ધ્યાન રાખો, બહુવચન હોય તો વોર મૂકવાનું અને એક વચન હોય તો વોઝ મૂકવાનું. ક્લિયર છે? ઓબ્જેક્ટને આગળ લો, ધ્યાન રાખવાનું. પછી આઈએનજી ક્રિયાપદ આવે, ભલે ઈ જે માર વાળું વર્તમાન કાળનું આઈએનજી હોય કે વોઝ વર વાળું આઈએનજી હોય ભૂતકાળનું. તો આઈએનજી ક્રિયાપદ આવે તો એના અંદર આપણે એક શબ્દ જ ખાલી ઉમેરવાનો છે, બીંગ. બાકી ઈ જે મારો તો ઈ જે માર જ અહીંયા આવશે, વોઝ વર તો વોઝ વર જ આવશે ને ક્રિયાપદ બધામાં V3 આવશે. પછી હેઝ, હેવ અને હેડ એ પરફેક્ટ ટેન્સ છે, એટલે કે આ વાક્ય આપણે આનું આવે, હેઝનું આવે, હેવનું આવે કે હેડનું. તો જે તે શબ્દને રાખવાનો છે એક વચન અને બહુવચન પ્રમાણે. પછી આપણે શબ્દ ઉમેરવાનો છે અહીંયા બીન, એટલે કે હેઝ બીન, હેવ બીન અને હેડ બીન. પછી ઇમ્પેરેટિવ વાક્ય આવે. હાલ મેં તમને સમજાવી દઉં ઇમ્પેરેટિવમાં કયું? આજ્ઞાર્થ વાક્ય અથવા તો મોડલ્સનું વાક્ય આવે. બરાબર, ઇમ્પેરેટિવમાં બધામાં ક્લોઝ ધ ડોર, શટ ધ ડોર, ઓપન ધ વિન્ડો, આ બધા વાક્યો જેના અંદર V1 અને ઓબ્જેક્ટ હોય, સબ્જેક્ટ ના હોય. અને મોડલ્સમાં કયા? તો કેન, કુડ, શેલ, શુડ, મે, માઇટ, આ બધા, વિલ, વુડ, આ બધા. તો આ બંનેમાં આપણે કયો શબ્દ લગાવવાનો છે? બી. આટલું ટેબલ તમે યાદ રાખી લો એટલે બધું વાક્યો ક્લિયર થઈ જાય. બરાબર, આને ધ્યાનથી લખી નાખજો અને તૈયાર કરી નાખો. હવે આપણે જોઈએ કે ભાઈ એક્ટિવ પેસિવ તો તમે શીખી ગયા, કે એનો કોન્સેપ્ટ શીખી ગયા, શું ક્યાં વસ્તુ કેવી રીતે આવે. આપણે એને એક્ઝામ્પલ દ્વારા હવે સોલ્વ કરીશું, એટલે તમને એકદમ પરફેક્ટલી ખ્યાલ આવી જાય કે ભાઈ એક્ટિવમાંથી પેસિવમાં કોઈ પણ વાક્ય આવે તો કેવી રીતે બદલાય. બરાબર, તો સૌથી પહેલું વાક્ય આપણે જોઈએ. સૌથી પહેલું વાક્ય તમને અહીંયા આપેલું છે, તમે જો આઈ બાય સમ એપલ્સ એવરી ડે. જ્યારે પણ તમને વાક્ય મળે તો કેવી રીતે સોલ્વ કરવું તમે જુઓ. તો ધ્યાન રાખો, સબ્જેક્ટ વર્બને ઓબ્જેક્ટ શોધી લેવાનો. આ સબ્જેક્ટ છે આઈ, બાય તમારું ક્રિયાપદ છે, બાય શેમાં આવે? તમે કહેશો V1 માં. પછી ઓબ્જેક્ટ શોધવું મહત્વનું છે, કારણ કે ઓબ્જેક્ટના અંદર ઘણી વખત વધારાના એક્સ્ટ્રા શબ્દો આપેલા હોય. તો એ કેવી રીતે શોધશો? તો તમે જુઓ, ક્રિયાપદ પૂરું થાય એના પછી તરત જ ઓબ્જેક્ટ હોય. ઓબ્જેક્ટમાં આપણે જોઈએ તો કે તમે જુઓ ઓબ્જેક્ટમાં શું છે? સમ. સમ એટલે થોડું, પરંતુ શું થોડું છે એ આપણને ખ્યાલ આવતો નથી. તો એના આગળનો શબ્દ આપણે જરૂરથી લેવો પડે. તો કે સમ એટલે થોડું. પછી શું છે? એપલ્સ. તો કે થોડા એપલ્સ, થોડા સફરજનો. હવે આપણને પૂરો અર્થ મળી જાય. એટલે ઓબ્જેક્ટ ત્યાં સુધી લેવાનો કે એક શબ્દ આવશે કે બે શબ્દ આવશે કે ત્રણ શબ્દ, તો જ્યાં સુધી એનો પૂરો અર્થ ના આવે ત્યાં સુધી લઈ લેવાનો. તો તમે જો સમ નો અર્થ નથી થતો, સમ એપલ્સ એટલે આપણને પૂરો અર્થ મળી જાય ઓબ્જેક્ટનો કે થોડા એપલ્સ. હવે અહીંયા આપણને અર્થ મળી ગયો, તો એના સિવાયના જે વાક્યો બાકી રહ્યા, શબ્દો પણ કોઈ પણ બાકી રહ્યા, એ બધા આપણા વધારાના શબ્દો છે, એક્સ્ટ્રા શબ્દો.
એને એની જગ્યા છોડાવવાની નહીં, એને પોતાની જગ્યાએ મૂકી દેવાની, બીજું કંઈ નહીં કરવાનું. તો હવે તમે જો એક્ટિવમાંથી પેસિવમાં જઈએ તો સૌથી પહેલા શું થશે, ઓબ્જેક્ટને આગળ લઈ, ઓબ્જેક્ટ કયું છે સમ એપલ્સ, જેમ છે એમને એમ ઓબ્જેક્ટને લખવાનું, બીજું કાંઈ નહીં કરવાનું, સમ એપલ્સ. ઓકે, પછી તમે જો એપલ્સ એટલે એક વચન તો નથી, શું છે બહુવચન. ક્રિયાપદ જોઈ લો કયું છે V1, એટલે તમે તરત કહેશો કે V1 એટલે સાહેબ વર્તમાનકાળ, તો વર્તમાનકાળના કયા આવે ઇઝ, એમ અને આર. એપલ્સ બહુવચન છે તો ઇઝ, એમ અને આર માંથી શું આવશે, તમે તરત કહેશો સાહેબ આર આવે. ચલો બાયનું હવે આપણે મુખ્ય ક્રિયાપદ મૂકવાનું છે. બાયનું V3 શું થાય, તો કે બાયના તમે જોઈ લો, પહેલું થાય બાય, બીજું થાય BOUGHT બોટ, અને ત્રીજું પણ થાય BOUGHT બોટ. આપણે લખવાનું છે V3. તો આના ક્રિયાપદ યાદ હોવા જોઈએ, એટલે આર પછી આપણે શું લખશું, BOUGHT બોટ. તો સમ એપલ્સ આર બોટ, પછી આપણે સબ્જેક્ટ, તો કે બાય આગળ લખવાનો, આઈ છે તો આઈ નું શું થઈ જાય મી, અને પછી આ વધારાનો શબ્દ એની જગ્યા છોડવાની નથી, પછી શું થઈ જાય એવરી ડે. તો આવી રીતે થશે, સમ એપલ્સ આર બોટ બાય મી એવરી ડે. ચલો સેકન્ડ વાક્ય જોઈએ. કલ્પેશ છે આપણો સબ્જેક્ટ, ટૂંક આપણું ક્રિયાપદ, પછી સમ મોર પ્રિકોશન. આમાં પણ તમે જો ઓબ્જેક્ટ સિલેક્ટ કરો એટલે સમ થોડા, જ્યારે પણ ઓબ્જેક્ટને સમ સાથે આપણે ક્લિયર કરીએ એટલે કે સમ મતલબ થોડા, એનો કોઈ અર્થ થતો નથી, તો એના આગળનો શબ્દ લેવાનો મોર. મોરનો મતલબ પણ થાય, અહીંયા જો સમનો મતલબ થાય થોડા, મોરનો મતલબ થાય વધુ, થોડા વધુ. હા, થોડા વધુ, સમ મોર થોડા વધુ. પણ શું થોડા વધુ છે, તો ભાઈ આગળ હજી શબ્દ લેવો પડશે પ્રિકોશન, બરાબર. જ્યાં સુધી અર્થ ના આવે ત્યાં સુધી લેવાનો. તો તમે આપણે 3 શબ્દો અહીંયા ઓબ્જેક્ટમાં થઈ ગયા, તો 3 ને આપણે ઓબ્જેક્ટમાંથી આગળ લાવવાના. સમ મોર પ્રિકોશન્સ. તમે જો પ્રિકોશન્સ બહુવચન છે, બહુવચન, અને અહીંયા તમે જો ટૂંક, ટૂંક કયું છે ભૂતકાળ. ભૂતકાળ તો કયું આવશે વોઝ અને વર. વોઝ અને વરમાં અહીંયા બહુવચન તો કયું આવે, તમે તરત કહેશો કે વર. ઓકે, સમ પ્રિકોશન મોર પ્રિકોશન્સ વર. પછી શું કરવાનું છે કે આનું V3. તો ટૂંક શબ્દ ક્યાંથી આવ્યો, તો ટૂંક શબ્દનું પહેલું ફોર્મ થાય ટેક, બીજું થાય ટૂંક, ત્રીજું થાય ટેકન. તો આપણે આ V3 લેવાનું છે, એટલે તમે તરત જ આનું લખી નાખશો V3 કયું ટેકન. સમ મોર પ્રિકોશન વર ટેકન, પછી આપણે સબ્જેક્ટ લેવાનું છે, તો કલ્પેશ છે, એના આગળ આપણે લખાઈશું બાય, પછી આપણે લખીશું કલ્પેશ. તો આ થઈ ગયું એક્ટિવમાંથી પેસિવ. ચલો ત્રીજું વાક્ય જોઈએ. ત્રીજું વાક્ય શું છે, આપણે દરેકના એક એક વાક્ય સોલ્વ કરેલા છે, એટલે તમને કોઈ તકલીફ પડશે નહીં. આમાં તમે જો ભરત, ભરત આપણો શું છે, એક મિનિટ, ભરતના અંદર ભરત આપણું શું છે, તો કે સબ્જેક્ટ. વિલ ફાઇન્ડ શું છે, ખાલી વિલ નથી, અહીંયા 2 ક્રિયાપદ છે વિલ અને ફાઇન્ડ. વિલ સાથે V1 આવે એટલે આ વર્બ છે આપણો. પછી તમે જો હીઝ આપણો ઓબ્જેક્ટ છે, હીઝ એટલે તેનું, પણ તેનું શું, તો કે કાર, તેની કાર. આ આપણે આખો મતલબ નીકળે છે ઓબ્જેક્ટ. તો તેની કાર આપણે ઓબ્જેક્ટ છે ને, અહીંયા આપણે આવી ગયા વધારાના શબ્દો, જેને આપણે ત્યાં ને ત્યાં રાખશું. તો હીઝ કાર આગળ આવી જાય, ઓબ્જેક્ટને આગળ લાવી દીધા હીઝ કાર. પછી તમે જો વિલ સેલ આવે તો આપણે શું કરવાનું, તો તમે તરત કહેશો કે વિલ સેલ આવે એટલે સાહેબ બી શબ્દ ઉમેરવાનો થાય, અને વિલ સેલ એનું જ રહેશે. હીઝ કાર, હીઝ કાર એટલે તેની કાર, એની સાથે શું આવશે વિલ, કારણ કે હી શી ઇટ એના સાથે આપણે શું લખીએ વિલ. હીઝ કાર વિલ, પછી કયો શબ્દ લખવાનો વધારાનો વી, હીઝ કાર વિલ બી. પછી આવ્યું ક્રિયાપદ ફાઇન્ડ. ફાઇન્ડ નું શું થાય, તો કે ફાઇન્ડ એટલે V1, ફાઉન્ડ V2 અને ફાઉન્ડ V3. એનું V3 કયું છે ફાઉન્ડ, તો આપણે લખીશું ફાઉન્ડ, બરાબર. હીઝ કાર વિલ બી ફાઉન્ડ. પછી કોણ છે સબ્જેક્ટ ભરત, તો કે બાય ભરત, બાય ભરત. અને વધારાના શબ્દો કયા છે વેરી સૂન. ક્લિયર. આવી રીતે સોલ્વ થશે. તમે જો 1 ને 2 ક્રિયાપદ હોય તો 1, 2 ને 3 લાગે, 1 હોય તો 2 ને 2 હોય તો 3, 2 હોય તો કેમ 3 હોય તો એક વધારાનો શબ્દ એડ થાય, બરાબર. ચલો એના પછી એક્ઝામ્પલ જોઈએ. નેક્સ્ટ આપણું એક્ઝામ્પલ છે ING વાળું એક્ઝામ્પલ, જે આપણે શીખ્યું હતું. તો તમે જો વી સબ્જેક્ટ, આર અને પ્લેઇંગ ING આ બંને આપણા ક્રિયાપદ છે. હોકી, હોકી આપણો ઓબ્જેક્ટ છે, અને નાવ અહીંયા આપણો વધારાનો શબ્દ આવી ગયો, બરાબર. હોકી આપણને અર્થ આપે છે, તો હોકીને આપણે આગળ લઈશું યસ હોકી. પછી કયું સહાયકારક ક્રિયાપદ લાગશે, તો અહીંયા ING છે, તો EJMR નું EJMR રહેશે. તો EJMR માં અહીંયા હોકી કેવું છે, તો કે તમે કહેશો એક વચન, તો એક વચનમાં કયું આવે ઇઝ, આર આવે નહીં. તો હોકી ઇઝ, પછી તમે જો ING હોય તો કયો શબ્દ આવે, તમે તરત જ કહેશો સાહેબ બીંગ. અને પછી પ્લે છે, પ્લેનું શું થાય, તો હાલ જ આપણે સમજ્યા હતા કે પ્લેનું થર્ડ ફોર્મ શું થાય, તો કે બીજું ફોર્મ એનું પ્લેડ થાય, અને ત્રીજું ફોર્મ પણ એનું કયું થાય પ્લેડ. તો આપણે પ્લેઇંગનું
પ્લેડ. એ તમે કદાચ તમને પ્રશ્ન થશે કે સાહેબ તમે આઈએનજી હતું તો આઈએનજી તો અહીંયા લખ્યું નહીં, પણ આઈએનજી આપણે ઓલરેડી અહીંયા બિંગમાં લઈ લીધું, આનું આઈએનજી ઉઠાઈને આમાં લઈ લીધું, બીની સાથે લગાવી દીધું, એટલે ખાલી પ્લે રહ્યું. પ્લેનું આપણે મુખ્ય ક્રિયાપદ તો V3 મૂકવાનું છે. તો હોકી ઇઝ બીંગ પ્લેડ, પછી બાય વી છે, વી નું શું થઈ જાય, તમે કહેશો બાય અસ, અને વધારાનો શબ્દ કયો, નાઉ. ક્લિયર? આવી રીતે. પછી અહીંયા જોઈએ તો સ્ટુડન્ટ્સ આપણો સબ્જેક્ટ છે, વર અને સિંગિંગ ફરીથી આઈએનજી આવ્યું, ઓબ્જેક્ટ છે. સોંગ્સ, બરાબર, સોંગ્સ આપણું શું થઈ ગયું, ઓબ્જેક્ટ. સોંગ્સને આપણે આગળ લઈએ તો કે સોંગ્સ તમે જો બહુવચન છે, અહીંયા સ્ટુડન્ટ્સ પણ બહુવચન હતું તો વોઝ અને વર્મથી, બહુવચન સાથે તો વર જ આવે એટલે આપણે એનું જ રાખીએ. સોંગ્સ વર, આઈએનજી છે એટલે કયો શબ્દ આવશે, બીંગ, બરાબર. આઈએનજી નીકળી ગયું, કઈ રહ્યું, સિંગ. સિંગ આપણું ક્રિયાપદ છે, સિંગનું શું થાય તો કે ખાવાની સિંગ નથી, સિંગ એટલે ગાવું, તો સિંગનું સેંગ, અને ત્રીજું થાય SUNG સંગ. આપણે આ સંગ લેવાનું છે અહીંયા V3 એટલે આપણે લખ્યું સંગ. તો કે સોંગ્સ વર બીંગ સંગ, પછી આવશે સબ્જેક્ટ, બાય આગળ આવશે, સ્ટુડન્ટ્સ, આપણે સ્ટુડન્ટ્સ લખીશું, કાંઈને લખીશું, અને વધારાના શબ્દો અહીંયા કોઈ છે તો નહીં. ક્લિયર થઈ ગયું? સોંગ્સ વર બીંગ સંગ બાય સ્ટુડન્ટ્સ. ઓકે. એના પછી આપણે જોઈએ બે આઈએનજી વાળા આવી રીતે સોલ્વ કરવાના જેના અંદર બીંગ આવે. હવે કદાચ આપણી પાસે હેઝ, હેવ અને હેડમાંથી કોઈ પણ આવે તો શું કરવાનું, તો કે તમે જો અરુણિમા સબ્જેક્ટ છે, હેઝ, તો હેઝની સાથે V3 આવશે ક્રિયાપદ, તો આપણું ક્રિયાપદ આવ્યું. પછી તમે જો ઓબ્જેક્ટ તો પ્રોપર, બરાબર, વ્યવસ્થિત, પણ વ્યવસ્થિત શું તો કે અહીંયા લખ્યું છે ગાઈડન્સ, તો ગાઈડન્સ પૂરું આવે, બરાબર. તો આને આપણે સોલ્વ કરીએ. તો સૌથી પહેલા ઓબ્જેક્ટની આગળ શું આવશે, પ્રોપર ગાઈડન્સ. પ્રોપર ગાઈડન્સ કેવું છે, એક વચન છે, બરાબર. એક વચન હોય તો અહીંયા કયું છે, હેઝ, હેઝના વર્તમાન કાળના કયા આવે, હેઝ અને હેવ. હેવ આવે બહુવચનમાં અને હેઝ આવે એક વચનમાં. તો ગાઈડન્સની સાથે કયું આવશે, હી સી ઇટ હોય તો હેઝ આવે. તો પ્રોપર ગાઈડન્સ હેઝ અને હેવ હોય તો એક વધારાનો શબ્દ આવે કયો, બીન, એટલે એના પછી આપણે બીન લગાવવાનો છે, અને પછી ક્રિયાપદ V3. તો હેઝ, હેવ અને હેડ આવે ને તો એની સાથે V3 જ ક્રિયાપદ હોય એટલે એનું જ મૂકી દેવાનું, ટેકન, બરાબર. એ V3 જ છે પહેલાથી જ, કારણ કે હેઝ, હેવ અને હેડ પરફેક્ટ ટેન્સ છે, પૂર્ણ કાળમાં હંમેશા V3 જ હોય. તો પ્રોપર ગાઈડન્સ હેઝ બીન ટેકન, પછી બાય કોના દ્વારા, સબ્જેક્ટ કોણ છે, અરુણિમા, તો બાય અરુણી. ક્લિયર? આ આપણું સોલ્યુશન છે. પછી એના આગળના બીજા આપણે જોઈએ, થોડી ઇલેક્ટ્રિક વાળા પણ આપણે જોઈએ. આ મોડલ્સ વાળું જોઈએ કે મોડલ્સ હોય તો કેવી રીતે સોલ્વ કરશું સાહેબ. તો કે અહીંયા તમે જો મોડલ્સ વાળો પણ આપણે ક્વેશ્ચન લીધો છે. આઈ સબ્જેક્ટ છે, કેન આપણું શું છે, મોડલ્સ, બરાબર. પછી ડ્રાઈવ, જ્યારે મોડલ્સ હોય એટલે એની સાથે V1 આપેલું હોય, બરાબર, ક્રિયાપદ V1, એટલે કેન અને ડ્રાઈવ આપણું ક્રિયાપદ છે. અ કાર, આ આપણું આવી ગયું ઓબ્જેક્ટ, તો આપણે ઓબ્જેક્ટને આગળ લેવાનું, અ કાર, બરાબર. પછી જે પણ આપણો મોડલ્સ આપ્યું છે એને લખી દેવાનું, કયું મોડલ છે, કેન, અને મોડલ્સ આવે તો કયો વધારાનો શબ્દ ઉમેરાય તો કે સાહેબ બી, તો કે કાર કેન બી. પછી તમે જો મોડલ સાથે હંમેશા V1 આપેલું હોય તો V1 નું આપણે V3 કરવાનું છે, તો કે ડ્રાઈવ V1 છે, ડ્રવ DROVE V2 છે, અને આને આપણે ડ્રીવન અથવા તો ડ્રાઈવન આવી રીતે વાંચીએ છીએ, તો આ આપણું V3 છે. તો પછી અહીંયા આપણે લખી દઈએ કેન બી ડ્રીવન, બરાબર. આવી ગયું આપણું ક્રિયાપદ. ક્રિયાપદ આવી જાય પછી આપણે લખીશું બાય કોના દ્વારા, આઈ નું શું થઈ જાય, ઓકે, મી. તો આવી રીતે થશે, a car can be driven by me. ઓકે. હવે આ બધા આપણે સોલ્વ કરી દીધા. હવે આપણે આજ્ઞાર્થ વાક્ય લઈએ કે ભાઈ સાહેબ આજ્ઞાર્થ વાક્ય હોય તો તમે જો પ્લીઝ વિનંતી વાળું, અને હેલ્પ V1, અને અહીંયા ઓબ્જેક્ટ પ્લીઝ હેલ્પ મી, આ આપણું આજ્ઞાર્થ વાક્ય છે. તો આજ્ઞાર્થ વાક્યને આપણે કેવી રીતે બદલાય, તો તમે જો પ્લીઝ એટલે શું છે, વિનંતી. તો હું કોને કહું છું, જ્યારે પણ આજ્ઞાર્થ વાક્ય કહેતા હોય તો હું તમને જ કહેતો હોઉં, એટલે આપણે ત્યાં કેવી રીતે લખાય તો યુ આર લખવાનું. શું લખવાનું, યુ આર, બરાબર. હું તમને કહું છું એટલે પ્લીઝ છે એટલે વિનંતી કરે છે. વિનંતી માટે કયો શબ્દ આવે, રિક્વેસ્ટેડ. અહીંયા જે પણ શબ્દ હોય, ઓર્ડર હોય તો ઓર્ડર્ડ, એડવાઇસ હોય તો એડવાઇસ, સજેસ્ટેડ હોય તો સજેસ્ટેડ, આવી રીતે મૂકશું. તો યુ આર રિક્વેસ્ટેડ, પછી આપણે લખવાનું ટુ, બરાબર. ટુ પછી હંમેશા અંગ્રેજીમાં ક્રિયાપદ કયું આવે, મૂળ ક્રિયાપદ V1. તો અહીંયા V1 કયું છે, હેલ્પ આપણને આપેલું છે, તો આપણે લખીશું હેલ્પ. તો યુ આર રિક્વેસ્ટેડ ટુ હેલ્પ, પછી આપણું ઓબ્જેક્ટ કયું છે, અહીંયા મી, તો આપણે ઓબ્જેક્ટને ઓબ્જેક્ટમાં જ રાખીશું મી. તો કે યુ આર રિક્વેસ્ટેડ ટુ હેલ્પ મી. આવી રીતે આપણે સોલ્વ કરી શકાય. કોને, પ્લીઝ અથવા તો આજ્ઞાર્થ વાક્ય આપ્યું હતું. એના સિવાય બીજી રીત પણ છે, પેલી લેટ વાળી, તમે એ રીતે પણ સોલ્વ કરી શકો, જે મેં તમને આગળ સમજાવ્યું હતું. હવે એના પછી એક બીજું પણ આપણને આવે છે, ગોઈંગ ટુ વાળું. આ ગોઈંગ ટુ વાળું ઘણી વખત પૂછાય છે, આને તમે ધ્યાનથી જોજો, બરાબર. આ ગોઈંગ ટુ વાળી વાક્ય રચના, ગોઈંગ ટુ વાળી વાક્ય રચના, ગોઈંગ ટુ વાળી વાક્ય રચના કેવી છે આપણે એક વખત જોઈ લઈએ, બરાબર. જો ગોઈંગ ટુ,
ગોઈંગ ટુ વાળી વાક્ય રચના એના આગળ સહાયકારક ક્રિયાપદ હોય તો ગોઈંગ ટુ હોય તો કયું આવે તો તમે યાદ રાખજો બી આવે વધારાનો શબ્દ. તો આપણે જોઈ લઈએ હી આપણો સબ્જેક્ટ છે, ઇઝ ગોઈંગ ટુ વિઝિટ અહીંયા સુધી આપણો ક્રિયાપદ છે અને પાલનપુર આપણું શું છે ઓબ્જેક્ટ. તો પાલનપુરને આપણે આગળ લાવીશું. આને હું થોડું ઉપર સોલ્વ કરું, અહીંયા ધ્યાન રાખજો. તો કે આપણે આગળ લાવ્યું પાલનપુર, પછી આપણે જે હોય એમને એમ રાખવાનું છે. પાલનપુર એક વચન છે એટલે ઇઝ ગોઈંગ ટુ ને ગોઈંગ ટુ જ રાખવાનું છે, કાંઈ આપણે કરવાનું નથી, બરાબર. અને વિઝિટ જે આપણું મુખ્ય ક્રિયાપદ છે એને આપણે બદલવાનું છે, પરંતુ એ બદલો એના પહેલા આપણે એક શબ્દ ઉમેરવાનો છે. કયો? બી. એટલે કે પાલનપુર ઇઝ ગોઈંગ ટુ બી વિઝિટનું V3 કયું થાય તો વિઝિટનું V1 વિઝિટ થાય, સેકન્ડ ફોર્મ ઈડી લાગે વિઝિટેડ, અને થર્ડ ફોર્મ પણ ઈડી લાગે. જેમાં ઈડી લાગી જાય સેકન્ડમાં એમાં થર્ડમાં પણ ઈડી લાગે, ધ્યાન રાખવાનું, બરાબર. એટલે વિઝિટેડ. તો પાલનપુર ઇઝ ગોઈંગ ટુ બી વિઝિટેડ, પછી આપણો સબ્જેક્ટ બાય કોણ છે? હી. હીનું શું થઈ જાય? બાય, બરાબર. તો આટલું ધ્યાન રાખવાનું છે. બધા જ વાક્યો મેં તમને એક એક વાક્યો એક્ઝામ્પલ સાથે સોલ્વ કરાયા છે. આઈ હોપ કે તમને આ એક્ટિવ પેસિવ બહુ સરળ રીતે યાદ રહી ગયું હશે, બરાબર. હજી પણ ના યાદ રહે તો તમે આ વિડીયો જે છે એને રિપીટેશન મોડ ઉપર દેખો, એટલે કે 1 વાર 2 વાર 3 વાર 4 વાર તમે એનો કોન્સેપ્ટ સમજી લો. કોન્સેપ્ટ સમજી ગયા પછી હંમેશા ઇંગ્લિશમાં ધ્યાન રાખવાનું, પ્રેક્ટિસ કરવી પડશે. તમે પ્રેક્ટિસ નહીં કરો તો ભૂલી જશો કોન્સેપ્ટ. એટલે કે આજ તમે તૈયાર કરી નાખ્યું, તમને કોન્સેપ્ટ ખ્યાલ આવી ગયો, પછી તમારે શું કરવાનું છે? દરરોજ 4 થી 5 વાક્યો લેવાના અને એ 5 વાક્યોને સોલ્વ કરવાના જાતે. જો તમે બરાબર સોલ્વ કરી લીધા હોય તો બરાબર છે, ના ફાવ્યું તો ફરીથી કોન્સેપ્ટને તૈયાર કરો, કોન્સેપ્ટ તૈયાર કરીને ફરીથી એને સોલ્વ કરો, બરાબર. ફરીથી ત્રીજા દિવસે ફરીથી સોલ્વ કરો. જો પછી 3 4 5 6 દિવસે તમને આવવા માંડે તો પછી 2 દિવસની ગેપ મારીને સોલ્વ કરો, પછી તમને આવવા માંડે તો 3 દિવસની ગેપ મારો. એવી રીતે તમને જો આવડી જાય તો પછી અઠવાડિયે એક વખત ગેપ મારો, પછી 10 દિવસે એક વખત ગેપ કરો અને શીખો. એમ કરતા કરતા તમને એકદમ પરફેક્ટલી યાદ રહી જશે, બરાબર. આઈ હોપ કે તમને એક્ટિવ પેસિવનો ટોપિક સારો લાગ્યો હશે, આવડી પણ ગયો હશે. તમારા જે મિત્રો છે એના સુધી પણ આ ટોપિકને પહોંચાડો, શેર કરો. કોઈ પણ પ્રશ્ન તમને હોય તો તમે કમેન્ટ કરી શકો, બરાબર. કોઈ પણ તમને ડાઉટ હોય તો કમેન્ટ કરી શકો, હું એ કમેન્ટનો જવાબ જરૂરથી આપીશ. ઓકે, નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીથી મળીશું આવા જ એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી ધન્યવાદ.